વંદે ગુજરાત। નમસ્કાર। આજના આ વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં બાયસેકથી હું મયુર રતિલાલ રાઠોડ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર આમોદ આઈટીઆઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે ટૉપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છે તે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ એન્ડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ, એટલે આપણે આ સેશન દરમિયાન આ ટૉપિક પર ચર્ચા કરીશું। તેનું ઇન્ડેક્સ જોઈ લઈએ। આજે આપણે પ્રોગ્રામ એટલે શું, પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું અને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે શું તેના પર વિગતવાર ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં આપણે જોઈશું કે પ્રોગ્રામ એટલે શું। તો મિત્રો, પ્રોગ્રામની કમ્પ્યુટર ભાષામાં મિનિંગ સમજતા પહેલાં આપણે એનું વ્યવહારિક ભાષામાં જરાક જ્ઞાન મેળવી લઈએ કે વ્યક્તિ પોતાના સ્પેસિફિક કાર્ય કરવા માટે રોજબરોજ પ્રોગ્રામ કરતો હોય છે। જેમ કે ઉદાહરણ તરીકે આપણે કે વ્યક્તિ જ્યારે પોતાના કામ માટે ઓફિસ જવાનું હોય છે ત્યારે પોતાના મગજમાં એ પ્રોગ્રામ કરતો હોય છે કે જેમ કે કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે નાસ્તો કરવો અને કેટલા વાગે ઘરથી નીકળવું, જેથી કરીને વ્યક્તિ સમયસર પોતાના કામ પર પહોંચી શકે। આ પોતાના માટેને પ્રોગ્રામિંગ કર્યું કહેવાય। ઘણીવાર આપણે બીજા જોડેથી બી અમુક સ્પેસિફિક ટાસ્ક કરાવવું હોય છે, તે દરમિયાન તેને આપણે અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપવી પડે છે। હવે ધારો કે આ તમને એક ઉદાહરણથી સમજાવું કે તમે કોઈ પોતાના મિત્રના ઘરે જાઓ છો અને એ મિત્ર કહે છે કે તમારે મિત્રના ઘરે જાઓ છો અને મિત્ર કહે છે શું લેશો, તો તમે કહો છો કે મારે લેમન જ્યુસ પીવું છે। તો મિત્ર તમને જવાબ આપે છે કે લેમન જ્યુસ મને બનાવતા આવડતું નથી। તો તમે મિત્રને એવું કહો છો કે હું તને જે ઇન્સ્ટ્રક્શન આપું એ પ્રમાણે તું કરતો જા। તો ઇન્સ્ટ્રક્શન સ્વરૂપે તમે શરૂઆતમાં કહો છો કે એક કાચનો ગ્લાસ લો, તેમાં પાણી નાખો, તેમાં ખાંડ, મીઠું, લીંબુનો રસ ભેળવો, ત્યારબાદ બરાબર મિક્સ કરીને તેને સર્વ કરો। તો તમે જે ઇન્સ્ટ્રક્શન આપી તે ઇન્સ્ટ્રક્શનને અનુસરીને તે તમારા મિત્રએ એ પ્રોગ્રામ સેટ કર્યો અને તમને લીંબુ શરબત બનાવીને આપ્યું। તો આ લીંબુ શરબત બનાવવા માટે તમને અલગ અલગ એવી 5 ઇન્સ્ટ્રક્શનની જરૂર પડી। તો 5 ઇન્સ્ટ્રક્શન જે બની તે ભેગી થઈને એક પ્રોગ્રામ બન્યો અને ઇન્સ્ટ્રક્શનને ફોલો કરતાં તે વ્યક્તિએ તમને સ્પેસિફિક ટાસ્ક સ્વરૂપે તમને લીંબુ શરબત બનાવી આપ્યું। તો હવે કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો પ્રોગ્રામ એટલે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન, અલગ અલગ ઇન્સ્ટ્રક્શનનો બનેલો પ્રોગ્રામ। આ ઇન્સ્ટ્રક્શન અલગ અલગ કમાન્ડ સ્વરૂપે હોઈ શકે છે, એટલે આપણે કમ્પ્યુટરને કમાન્ડ આપતા હોઈએ છીએ કે કમ્પ્યુટરે આ સ્પેસિફિક ટાસ્ક કરવાનું હોય છે। તો મિત્રો, જ્યારે આપણે કમ્પ્યુટર પાસેથી કોઈ સ્પેસિફિક ટાસ્ક કરાવવું હોય છે ત્યારે તમારે કમ્પ્યુટરને સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન આપવી પડે છે અને આ ઇન્સ્ટ્રક્શન કમ્પ્યુટર પોતાની મેમરીમાં સ્ટોર કરે છે, તેને આપણે કમ્પ્યુટર પ્રોગ્રામ કહીએ છીએ। હવે આ કમ્પ્યુટર જ્યારે બી આ પ્રોગ્રામની જરૂર પડે ત્યારે પ્રોગ્રામને રન કરીને પોતાનું સ્પેસિફિક ટાસ્ક પૂરું કરતું હોય છે। હવે આપણે આપણી સ્લાઇડ સ્વરૂપે જોઈએ કે પ્રોગ્રામ એટલે અલગ અલગ સૂચનાઓનો સમૂહ જે કમ્પ્યુટરને કોઈ મહત્ત્વનું કાર્ય કરવા માટેની સૂચના આપે છે। હવે આ ઘણા બધા પ્રોગ્રામો જે સ્પેસિફિક ટાસ્ક કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે ફોટોશોપ નામનો પ્રોગ્રામ છે જે ફોટો એડિટિંગ માટે યુઝ થાય છે, ઓટોકેડ નામનો પ્રોગ્રામ છે તે ડ્રોઈંગ માટે યુઝ થાય છે, એમ ગૂગલ ક્રોમ નામનો પ્રોગ્રામ છે તે વેબ બ્રાઉઝિંગ માટે યુઝ થાય છે, તમે જાણીતો પ્રોગ્રામ છે માઇક્રોસોફ્ટ ઓફિસ, તે અલગ અલગ ઓફિસ એડમિન લેવલના વર્ક કરવા માટે યુઝ થાય છે, અને ટેલી નામનો પ્રોગ્રામ છે તે તમારી એકાઉન્ટિંગ માટે યુઝ થાય છે। તો આ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ તમે પોતાના વ્યવહારિક જીવનમાં યુઝ કરો છો, જે અલગ અલગ ઇન્સ્ટ્રક્શનનો બનેલો હોય છે। ઘણા પ્રોગ્રામ ઓછા ઇન્સ્ટ્રક્શનના બનેલા હોય છે અને ઘણા પ્રોગ્રામ વધારે ઇન્સ્ટ્રક્શનના બનેલા હોય છે। તો આ થઈ પ્રોગ્રામની વાત। હવે આપણો આગળનો ટૉપિક છે કે વોટ ઇઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ। તો હવે પ્રોગ્રામિંગ લેંગ્વેજ સમજતા પહેલાં આપણે સમજી લઈએ કે લેંગ્વેજીસ એટલે શું। લેંગ્વેજ એટલે
બે વ્યક્તિઓ વચ્ચે કમ્યુનિકેશન કરવાનું માધ્યમ. દુનિયામાં વ્યક્તિઓ એકબીજા સાથે લેંગ્વેજથી કમ્યુનિકેશન કરતા હોય છે. જેમ કે આપણે વર્લ્ડમાં એકબીજા સાથે કમ્યુનિકેશન કરવા માટે ઇંગ્લિશ લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે વાત કમ્પ્યુટરની આવે છે ત્યારે કમ્પ્યુટર સાથે આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં કમ્યુનિકેશન કરી શકતા નથી. કારણ કે કમ્પ્યુટર એટલું ઇન્ટેલિજન્ટ નથી કે આપણી ઇંગ્લિશ લેંગ્વેજને સમજીને તે પ્રમાણે પ્રોસેસ કરીને આપણને આઉટપુટ આપી શકે. દાખલા તરીકે હું કમ્પ્યુટરને સ્પીચ આપું કે એની વેલ્યુ 10 છે, બીની વેલ્યુ 20 છે, મને આ બે વેલ્યુનો સરવાળો કરીને આઉટપુટ આપો, તો કમ્પ્યુટર એ લેંગ્વેજ સમજી શકતું નથી. તો એના માટે આપણે એવી લેંગ્વેજ શીખવી પડે જે કમ્પ્યુટર સમજી શકે. તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરી શકે અને તેના પર પ્રોસેસ કરી શકે અને પ્રોસેસ કરીને આપણને આઉટપુટ આપી શકે તેવી લેંગ્વેજને આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહીએ છીએ. જેમ કે ઘણી માર્કેટમાં અવેલેબલ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જે તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે. C++, જાવા, VB, જાવાસ્ક્રિપ્ટ, VB સ્ક્રિપ્ટ, PHP, .NET વગેરે અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્લેટફોર્મ પર કામ કરતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરે છે અને તમને જોતું સ્પેસિફિક ટાસ્ક કરીને તમને આપે છે. હવે આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે તે સમજી ગયા. હવે પ્રોગ્રામિંગ લેંગ્વેજના બી ક્લાસિફિકેશન પાડવામાં આવેલા છે, અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવેલા છે. જેમ કે સ્લાઇડ પર તમે જોઈ શકો છો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજને બે ભાગમાં વહેંચવામાં આવેલી છે. પહેલે લો લેવલ લેંગ્વેજ અને હાઈ લેવલ લેંગ્વેજ. લો લેવલ લેંગ્વેજના બી બે ભાગ પાડેલા છે, મશીન લેવલ લેંગ્વેજ અને એસેમ્બલી લેવલ લેંગ્વેજ. હવે આપણે આને વિગતવાર સમજીએ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે મશીન લેવલ લેંગ્વેજ શું છે. મશીન લેવલ લેંગ્વેજ એવી લેંગ્વેજ જે કમ્પ્યુટર એકચ્યુઅલી સારી રીતે સમજી શકે છે. કારણ કે કોઈ બી પ્રોગ્રામ મશીન લેવલ લેંગ્વેજમાં હશે તો કમ્પ્યુટર તેને સારી રીતે સમજી શકે. જેમ કે મશીન લેવલ લેંગ્વેજ એ બાઇનરી સ્વરૂપે, હેક્સાડેસિમલ સ્વરૂપે, ડેસિમલ સ્વરૂપે કે ઓક્ટલ સ્વરૂપે અલગ અલગ રીતે લખી શકાય છે. મશીન લેંગ્વેજ એ 0 અને 1થી બનેલું કોમ્બિનેશન છે. અલગ અલગ કોમ્બિનેશન ભેગા થઈને કોઈ ડેસિમલ નંબર રિપ્રેઝન્ટ કરતો હશે, કોઈ હેક્સાડેસિમલ નંબર રિપ્રેઝન્ટ કરતો હશે, કોઈ બાઇનરી નંબર રિપ્રેઝન્ટ કરતો હશે. તેવી રીતે અલગ અલગ કોમ્બિનેશન 0, 1નું બનીને અલગ અલગ નંબરને રિપ્રેઝન્ટ કરતા હોય છે. તો પછી આ લેંગ્વેજ લખવી અને સમજવી બહુ જ અઘરી છે. તેથી આ લેંગ્વેજનો વધુ પડતો પ્રોગ્રામિંગ કરવામાં ઉપયોગ થતો નથી. તો બીજી એક લેંગ્વેજ છે જેને કહેવામાં આવે છે એસેમ્બલી લેવલ લેંગ્વેજ. એસેમ્બલી લેવલ લેંગ્વેજમાં લો લેવલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મશીન કોડ તરીકે મેમોનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. મેમોનિક્સ એ વિવિધ પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે, જેમાં અલગ અલગ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરીને કમ્પ્યુટરને નિર્દેશન કરવામાં આવે છે. જેમ કે અહીં એક ઉદાહરણ તરીકે સમજાવેલું છે કે મૂવ AB એડ 5H મીન્સ કે મૂવ બી નામનો રજિસ્ટરની વેલ્યુ એ નામના રજિસ્ટરમાં મૂવ કરવામાં આવે છે અને એ વેલ્યુને આપણે એક્યુમ્યુલેટર કહીએ છીએ. અને નેક્સ્ટ લાઇનમાં શું લખવામાં આવ્યું છે કે એડ 5H. તો લાસ્ટમાં જે મૂવ થયેલી વેલ્યુ એ રજિસ્ટરમાં છે અને નીચેનું સ્ટેટમેન્ટ જ્યારે રન કરવામાં આવશે ત્યારે એમાં રહેલી વેલ્યુ સાથે 5H નામની વેલ્યુ એડ થાય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના મેમોનિક્સ લખીને એસેમ્બલી લેવલ લેંગ્વેજનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે. પણ તે મશીન લેવલ લેંગ્વેજ જેવું જ અઘરું અને સમજવું ભારી છે. તેથી આ લેંગ્વેજનો ઉપયોગ એસેમ્બલી લેવલનો લેંગ્વેજનો ઉપયોગ માઇક્રોપ્રોસેસર બેઝ પ્રોગ્રામિંગમાં કરવામાં આવે છે. હવે આપણે જોઈએ હાઈ લેવલ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજ એક વ્યક્તિ માટે સમજવી અને લખવી સરળ છે, કારણ કે હાઈ લેવલ લેંગ્વેજમાં લખવા માટે ઇંગ્લિશ સિન્ટેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમે આ લેંગ્વેજને સારી રીતે લખી શકશો અને સારી રીતે સમજી શકશો.
જેમ કે અલગ અલગ હાઈ લેવલ લેંગ્વેજ આપણે કમ્પ્યુટર જગતમાં યુઝ કરીએ છીએ, જેમ કે સી શાર્પ, જાવા સ્ક્રિપ્ટ, વીબી સ્ક્રિપ્ટ વગેરે વગેરે હાઈ લેવલ લેંગ્વેજના ઉદાહરણ છે. હવે હાઈ લેવલ લેંગ્વેજનું એક એક્ઝામ્પલ મેં અહીંયા બતાવ્યું છે, જેમ કે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજનું સ્ટેટમેન્ટ છે કે studio.h, voidman અને printf ઇન્ડિયા. હવે આ જોશો તો તમે જોશો કે આ હાઈ લેવલ લેંગ્વેજ આપણે ઇંગ્લિશ સિન્ટેક્સમાં લખેલી છે. જેમ કે તમને જોતાં જ ખબર પડે છે કે પ્રિન્ટ એટલે આપણે કંઈ પ્રિન્ટ કરવું છે સ્ક્રીન પર, પેપર પર, એટલે આ લેંગ્વેજ સમજવી અને લખવી સરળ છે. તો હાઈ લેવલ લેંગ્વેજનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે મિત્રો, આપણે અલગ અલગ ક્લાસિફિકેશન જોયા, હાઈ લેવલ લેંગ્વેજ, લો લેવલ લેંગ્વેજ. પણ અલગ અલગ લેંગ્વેજ કમ્પ્યુટર કેવી રીતે સમજી શકે છે? કમ્પ્યુટર પોતાની મશીન લેવલ કોડ જ સમજી શકે છે. તો હાઈ લેવલ લેંગ્વેજ, લો લેવલ લેંગ્વેજ કેવી રીતે કન્વર્ટ થાય છે? તો મિત્રો, આપણે જોયું કે અત્યારના કમ્પ્યુટર જગતમાં આપણે સૌથી વધારે હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હાઈ લેવલ લેંગ્વેજ કમ્પ્યુટર કેવી રીતે સમજી શકે છે? કારણ કે હાઈ લેવલ લેંગ્વેજ આપણે ઇંગ્લિશ સિન્ટેક્સમાં લખીએ છીએ અને કમ્પ્યુટર મશીન કોડ સમજે છે. તો હાઈ લેવલ લેંગ્વેજને કન્વર્ટ કરવા માટે અલગ અલગ પ્રોગ્રામ યુઝ થાય છે, જેને આપણે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર કહીએ છીએ, જે હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં ફેરવે છે. તેનો આપણે જોઈએ. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે હાઈ લેવલ લેંગ્વેજ મેં દર્શાવી છે સી પ્લસ પ્લસ, જાવા, પાસ્કલ જે બધી હાઈ લેવલ લેંગ્વેજ છે. જે કમ્પાઇલર નામનો પ્રોગ્રામ હોય છે, તે કમ્પાઇલર નામનો પ્રોગ્રામ આ હાઈ લેવલ લેંગ્વેજને મશીન કોડમાં ફેરવે છે. મશીન કોડને આપણે એક્ઝિક્યુટેબલ ફાઇલ તરીકે બી ઓળખવામાં આવે છે. જે મેં બાજુમાં તમને મશીન કોડના ઉદાહરણ સ્વરૂપે એક સિક્વન્સ બતાવી છે 111110101001. જેવું કોઈ સ્પેસિફિક આઉટપુટ છે જે મશીન સમજી શકે અને છેલ્લે એક્ઝિક્યુટેબલ ફાઇલ રન થાય છે કોમ્પ્યુટરમાં. તેવી રીતે હાઈ લેવલ લેંગ્વેજ કમ્પ્યુટર કમ્પાઇલરના માધ્યમથી કન્વર્ટ કરીને મશીન કોડમાં કન્વર્ટ કરીને કમ્પ્યુટર એ પ્રોગ્રામને વાંચી શકે છે, સમજી શકે છે. હવે બીજો કમ્પાઇલર તમે જોયું, તેવી રીતે ઇન્ટરપ્રિટર બી એ જ કામ કરે છે કે જાવા સ્ક્રિપ્ટ હાઈ લેવલ લેંગ્વેજ છે, વીબી સ્ક્રિપ્ટ એ બી હાઈ લેવલ લેંગ્વેજ છે. તેને ઇન્ટરપ્રિટર પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે છે, ઇન્ટરપ્રિટ કરે છે અને તેને મશીન કોડમાં ફેરવે છે અને કમ્પ્યુટર તેને રીડ કરી શકે છે. હવે તમને મિત્રો એવું થતું હશે કે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર કામ એક જ કરે છે કે હાઈ લેવલ લેંગ્વેજને લો લેવલ લેંગ્વેજને મશીન કોડમાં ફેરવે છે, પણ બંનેનું કાર્ય કરવાની પદ્ધતિ અલગ અલગ જ છે. તે આપણે જોઈએ. જેમ કે કમ્પાઇલર હાઈ લેવલ લેંગ્વેજની સોર્સ ફાઇલ છે. સોર્સ ફાઇલ એટલે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન. આપણે શરૂઆતમાં જોયું કે પ્રોગ્રામ ઇઝ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન. તો ઇન્સ્ટ્રક્શન, અલગ અલગ ઇન્સ્ટ્રક્શનનો સમૂહ એટલે પ્રોગ્રામ. તેને આપણે સોર્સ ફાઇલ તરીકે બી ઓળખીએ છીએ. તો જે કમ્પ્યુટર, અહીંયા મેં તમને સ્ક્રીન પર બે કમ્પ્યુટર બતાવેલા છે. એક યુઝર્સ કમ્પ્યુટર છે અને એક પ્રોગ્રામર કમ્પ્યુટર છે અને એક યુઝર્સ કમ્પ્યુટર છે. તો પ્રોગ્રામર કમ્પ્યુટર જ્યારે કોઈ પ્રોગ્રામ લખતા હોય છે, પ્રોગ્રામરો તે એની સોર્સ ફાઇલ બનાવતા હોય છે અને એ સોર્સ ફાઇલ જ્યારે યુઝર્સ કમ્પ્યુટરને આપવામાં આવે છે, તે સૌ પ્રથમ એ ફાઇલને કમ્પાઇલ કરે છે. કમ્પાઇલ કરવાથી આખીને આખી સોર્સ ફાઇલ મશીન કોડમાં ફેરવાય છે અને મશીન કોડ ફાઇલ એક્ઝિક્યુટેબલ ફાઇલ બનીને જે તે યુઝર્સના કમ્પ્યુટરના મેમરીમાં લોડ કરવામાં આવે છે અને કમ્પ્યુટર એ EXE ફાઇલને રન કરીને એ પ્રોગ્રામ પોતાના કમ્પ્યુટરમાં ચાલુ કરી શકે છે અને એના પર એ વર્ક કરી શકે છે. તે રીતે કમ્પાઇલર આપણને આ રીતે યુઝ થાય છે. કમ્પાઇલર પૂરેપૂરી સોર્સ ફાઇલને એકસાથે સ્કેન કરી અને મશીન કોડમાં ફેરવે છે. હવે આપણે જોઈએ તો કમ્પાઇલર સોર્સ ફાઇલને એકસાથે કમ્પાઇલ કરી મશીન કોડમાં ફેરવે છે અને ત્યારબાદ EXE ફાઇલ બનાવી કમ્પ્યુટરને આપે છે અને કમ્પ્યુટર તેને મેમરીમાં સ્ટોર કરીને રન કરે છે. જ્યારે ઇન્ટરપ્રિટર કામ એ જ કરે છે કે હાઈ લેવલ લેંગ્વેજને મશીન કોડમાં ફેરવે છે, પણ અલગ રીતે. ઇન્ટરપ્રિટર જે સોર્સ ફાઇલ હોય છે, જે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન હોય છે, તેને લાઇન બાય લાઇન ઇન્ટરપ્રિટ કરે છે, લાઇન બાય લાઇન ઇન્ટરપ્રિટ કરે છે
લાઇન બાય લાઇન ઇન્ટરપ્રિટ કરવાથી શું થાય છે, એ જે ધારો કે સોર્સ ફાઇલ છે તેમાં 5 ઇન્સ્ટ્રક્શન છે, તો પહેલી ઇન્સ્ટ્રક્શન લેશે, તેને ટ્રાન્સલેટ કરશે અને રન કરશે અને તેને મશીન કોડમાં ફેરવશે. તે જ રીતે બીજી ઇન્સ્ટ્રક્શન લેશે, તેને ટ્રાન્સલેટ કરશે અને એને રન કરીને મશીન કોડમાં ફેરવે. તે રીતે ધારો કે 5 ઇન્સ્ટ્રક્શનથી એક જો પ્રોગ્રામ બનેલો હોય તો લાઇન બાય લાઇન એને ઇન્ટરપ્રિટ કરીને તેને કન્વર્ટ કરે છે મશીન લેંગ્વેજમાં. તો ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર કામ એક જ કરે છે. તો ફરક શું છે? તો કમ્પાઇલરનો ફરક એ છે કે કમ્પાઇલર આખી સોર્સ ફાઇલને મશીન કોડમાં ફેરવે છે અને એક્ઝિક્યુટેબલ ફાઇલની કોપી કમ્પ્યુટરને આપે છે અને ઓરિજિનલ સોર્સ ફાઇલ પોતાની જોડે રાખે છે. જ્યારે ઇન્ટરપ્રિટર લાઇન બાય લાઇન ઇન્ટરપ્રિટ કરીને એ સોર્સ ફાઇલની સેમ ટુ સેમ કોપી કમ્પ્યુટરને આપે છે. તો ઇન્ટરપ્રિટર લાઇન બાય લાઇન ઇન્ટરપ્રિટ કરતું હોવાથી ડિબગિંગ મોડ ઇઝી હોય છે. એટલે જ્યારે બી કોઈ બી લાઇનમાં એરર આવે તો એ જગ્યા પર ઇન્ટરપ્રિટર આવીને અટકી જાય છે. તો એનું ડિબગિંગ ફાસ્ટ થાય છે. જ્યારે કમ્પાઇલર દ્વારા ડિબગિંગ સ્લો થાય છે, કારણ કે કમ્પાઇલર આખીના આખી સોર્સ ફાઇલને સ્કેન કરે છે અને સોર્સ ફાઇલ સ્કેન થઈ ગયા પછી જ એ ફાઇલને ડિબગ કરી શકાય છે. તો આ બે વચ્ચેનો આ થોડો ડિફરન્સ છે કે ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર વચ્ચેનો, પણ બંનેનું કાર્ય એક જ છે કે હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું. તો મિત્રો આપણે આ જોયું કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું, પ્રોગ્રામિંગ લેંગ્વેજ કેવી રીતે કન્વર્ટ થાય છે હાઈ લેવલ લેંગ્વેજથી મશીન લેવલ લેંગ્વેજમાં, અને એના માટે કયા કયા સોફ્ટવેર યુઝ થાય છે, જેમ કે આપણે જોયા કમ્પાઇલર ને ઇન્ટરપ્રિટર. હવે આપણે આગળના ટૉપિક પર આગળ વધીએ, જેનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. તો સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે શું? તો સૌથી પહેલો સવાલ થાય છે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે શું? સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે ઇન્ટરગ્રેશન અને કમ્યુનિકેટ કરી શકે. આનો મતલબ થાય કે કોઈ બી લેંગ્વેજ છે, જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બેઝ લેંગ્વેજ છે, સી છે, C++ છે, જાવા છે, તેવી લેંગ્વેજ સાથે જાવા સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ કનેક્શન કરી શકે છે. એટલે એની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની સાથે એનો કોડ આપણે લખી શકીએ છીએ. એટલે સ્ક્રિપ્ટિંગ એક પ્રકારનું પ્રોગ્રામિંગ અંદરનું પ્રોગ્રામિંગ છે. કારણ કે પહેલું પ્રોગ્રામિંગ આપણે લઈએ તો ધારો કે આપણે HTML પ્રોગ્રામ લઈએ તો HTML સાથે આપણે સ્ક્રિપ્ટિંગ એડ કરી શકીએ છીએ, બરાબર. તો એ થયું પ્રોગ્રામિંગ અંદરનું પ્રોગ્રામિંગ. સ્ક્રિપ્ટિંગની મદદથી કોઈ બી અન્ય પ્રોગ્રામની કાર્યપ્રણાલીને ઓટોમેટિક બનાવવા માટે સ્ક્રિપ્ટિંગનો યુઝ થાય છે. અને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અન્ય પ્રોગ્રામિંગ લેંગ્વેજની જેમ કમ્પાઇલ કરવાની જરૂર રહેતી નથી. આપણે આગળ જોયું તેમ કે મેં તમને આગળ બતાવ્યું કે કમ્પાઇલર પૂરેપૂરી ફાઇલને સ્કેન કરીને મશીન કોડમાં ફેરવે છે અને જ્યારે ઇન્ટરપ્રિટર ઇન્ટરપ્રિટ કરીને એને મશીન કોડમાં ફેરવે છે. હવે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એવી લેંગ્વેજ છે જેને કમ્પાઇલ કરવાની જરૂર રહેતી નથી. એ ઇન્ટરપ્રિટ થાય છે, લાઇન બાય લાઇન ઇન્ટરપ્રિટ થાય છે, એટલે એને કમ્પાઇલ કરવાની જરૂર રહેતી નથી. એટલે એનું ડિબગિંગ ઇઝી રહેશે, ફાસ્ટ રહેશે કમ્પાઇલ ના કરતા હોવાથી. પ્રણાલીગત લેંગ્વેજ કરતાં તેમાં વપરાતા કોડ પ્રમાણમાં ઓછા હોય છે. એટલે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજમાં કોડિંગ ઓછું લખવું પડતું હોય છે, એટલે સમજવી અને લખવી સરળ છે. હવે જ્યારે તમે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજને અન્ય લેંગ્વેજ સાથે મર્જ કરો છો અથવા એમ્બેડેડ કરો છો ત્યારે તમારે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવો પડે છે. ત્યારે જ એ કમ્પ્યુટરને સમજ પડે છે કે આ સ્ક્રિપ્ટ અહીંયા યુઝ કરી રહ્યા છે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે મેં બતાવેલું છે કે HTML લેંગ્વેજમાં, માર્કઅપ લેંગ્વેજમાં જો મારે સ્ક્રિપ્ટ ટેગ સ્ક્રિપ્ટિંગ યુઝ કરવું હોય તો મારે આ સ્ટેટમેન્ટ લખવું પડે છે કે સ્ક્રિપ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ /જાવાસ્ક્રિપ્ટ, અને નીચે સ્ટેટમેન્ટ છે કે જાવાસ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટ હિયર. અહીંયા કોઈ બી સ્ટેટમેન્ટ આવી શકે, કોઈ પ્રિન્ટ કરાવવું હોય, સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવવી હોય, કે નંબર પ્રિન્ટ કરાવવા હોય, કે સ્ટ્રિંગ એડ કરવી હોય, નંબર, કોઈ બી જાતનું પ્રોગ્રામિંગ એ લખી શકીએ અને એને ક્લોઝિંગ સ્ક્રિપ્ટ ટેબ વડે ક્લોઝ કરવામાં આવે છે. જો તમે ક્લોઝ ના કરો તો એરર બતાવશે. તો આનો મતલબ એ થયો કે HTML લેંગ્વેજ સાથે તમારે જો જાવાસ્ક્રિપ્ટને એમ્બેડેડ કરવી હોય તો સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સ્ક્રિપ્ટમાં તમે જોશો કે ટાઈપ એટલે શું? ટાઈપ એટલે આપણે અહીં કઈ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ યુઝ કરવાના છે તે દર્શાવે છે. માર્કેટમાં અલગ અલગ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે,
જેમ કે આપણો આ ટૉપિક છે જાવાસ્ક્રિપ્ટ, તો આપણે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરશું. જેમ કે બીજી ઘણી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, VB સ્ક્રિપ્ટ છે, PHP છે, એવી અલગ અલગ સ્ક્રિપ્ટ છે. તો ટાઈપ તમારે તે દરમિયાન દર્શાવવું પડે. અહીંયા મેં દર્શાવેલું છે જાવાસ્ક્રિપ્ટ, કારણ કે આપણે જાવાસ્ક્રિપ્ટ યુઝ કરવાના છે. જો એની જગ્યા પર VB સ્ક્રિપ્ટ હતે તો તમારે સ્ક્રિપ્ટ ટાઈપ =text/VB સ્ક્રિપ્ટ લખવું પડતી. તો આ તમે HTML સાથે જાવાસ્ક્રિપ્ટને એડ કરી છે. હવે જ્યારે તમે HTML લેંગ્વેજમાં સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ યુઝ કરો છો તો એ સ્ક્રિપ્ટ ટેગ કયા ટેગમાં મૂકવામાં આવે છે. જેમ કે HTMLના ઘણા ટેગ છે, બોડી ટેગ, ટાઇટલ ટેગ, હેડ ટેગ. તો આ બધા ટેગમાંથી તમારે સ્ક્રિપ્ટ ટેગ કયા ટેગમાં મૂકો તે બી એક પ્રશ્ન છે. તો એ પ્રશ્ન આપણે અહીંયા જોઈએ કે સ્ક્રિપ્ટ ટેગ HTMLમાં બોડી ટેગ સાથે પણ ઉપયોગ કરી શકાય છે. જેમ કે અહીંયા મેં ઉદાહરણ તરીકે બતાવ્યું છે કે બોડી ટેગ લીધો છે HTMLનો, તેની અંદર બોડી ટેગ ઓપન અને બોડી ટેગ ક્લોઝ, તેની વચ્ચે મેં સ્ક્રિપ્ટિંગ ટેગ લીધો છે. તે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. જેમ કે સ્ક્રિપ્ટ ટાઈપ =text જાવાસ્ક્રિપ્ટ document.write.india અને ક્લોઝિંગ સ્ક્રિપ્ટ. તો અહીં તમે જોઈ શકો કે HTMLના બોડી ટેગ વચ્ચે સ્ક્રિપ્ટ ટેગ લેવામાં આવ્યો છે. તો તમે HTMLના બોડી ટેગમાં સ્ક્રિપ્ટ ટેગ લઈને એને HTML સાથે મર્જ કરી શકો છો. બીજી, તમે જાવાસ્ક્રિપ્ટમાં હેડ ટેગમાં બી સ્ક્રિપ્ટ ટેગને મૂકી શકો છો. બોડી ટેગમાં બી મૂકી શકો છો અને હેડ ટેગમાં બી મૂકી શકો છો. બરાબર. તો અહીંયા તમે જો ઉદાહરણ તરીકે હેડ ટેગ લીધો છે અને એમાં સ્ક્રિપ્ટ ટેગ મૂકેલો છે ક્લોઝિંગ સ્ક્રિપ્ટ સાથે, અને હેડને બી ક્લોઝ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આપણે જાવાસ્ક્રિપ્ટને HTML લેંગ્વેજમાં હેડ ટેગમાં અને બોડી ટેગમાં બંનેમાં આપણે એડ કરી શકીએ છીએ. તો આપણે આ જે થિયરિટિકલ થોડું જોયું, તો આપણે એને થોડું પ્રેક્ટિકલ નોલેજ લઈએ આ બાબતનું. તો આ સ્ક્રિપ્ટિંગ લખવા માટેનો પ્રોગ્રામ છે જેને નોટ પ્લસ પ્લસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સૌથી પહેલાં ફર્સ્ટ સ્ક્રિપ્ટ લખીશું. તો તેના માટે એક ફોલ્ડર બનાવું છું મારે. તો શરૂઆત કરીએ મિત્રો આપણે પહેલો જાવાસ્ક્રિપ્ટનો પ્રોગ્રામ લખવા માટે. તો જાવાસ્ક્રિપ્ટના પ્રોગ્રામ મેં તમને કીધું તેમ અલગ અલગ લેંગ્વેજ સાથે યુઝ થાય છે. તો તમને આપણે અહીંયા HTML લેંગ્વેજ લઈએ છીએ, તો HTML લેંગ્વેજનું તમને નોલેજ હોવું જરૂરી છે. તો શરૂઆતમાં આપણે જોઈએ તો HTML ટેગ છે જે HTML બતાવે છે. તેની અંદર હેડ ટેગ, ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગ એ ટાઇટલ દર્શાવે છે કે આપણે લખીએ કે માય ફર્સ્ટ જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ, અને ટાઇટલ ટેગને બંધ કરીએ. હવે તમને થિયરીમાં કીધું તેમ તમે હેડ ટેગની અંદર બી હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટ ટેગ લઈ શકો છો. તો આપણે શરૂઆત કરીએ હેડ ટેગની અંદર. બંને પર આપણે જઈશું. હેડ ટેગની અંદર બી સ્ક્રિપ્ટ ટેગ લઈને બતાવીશ અને બોડી ટેગની અંદર બી સ્ક્રિપ્ટ લઈને બતાવીશ. જેમ કે હવે સ્ક્રિપ્ટ ટાઈપ =text જાવા સ્ક્રિપ્ટ. આ ટેગથી આપણે HTML સાથે સ્ક્રિપ્ટ યુઝ કર્યું છે તેવો મતલબ કમ્પ્યુટરને નિર્દેશ થશે. હવે પ્રિન્ટ કરવા માટેનું સ્ક્રીન પર વેલ્યુ પ્રિન્ટ કરવા માટેનું સ્ક્રિપ્ટનું ફંક્શન છે document.write. my first Java script
અને સ્ક્રિપ્ટ ટેગને ક્લોઝ કરવો જરૂરી છે. હેડ ટેગને ક્લોઝ કરીએ. આપણે એ બોડી ટેગ લેતા નથી કારણ કે આપણે બોડી ટેગમાં આપણે કશું સ્ટેટમેન્ટ લખવા માંગતા નથી, તો આપણે ડાયરેક્ટ HTML ટેગને ક્લોઝ કરી દઈએ છીએ. હવે જોઈ શકો છો આપણે શરૂઆતમાં પહેલાં સેવ કરીએ અને આપણું જ્યાં ફોલ્ડર છે ત્યાં અને એનું નામ આપીએ ટેસ્ટ અને એનું એક્સટેન્શન આપશું HTML. સેવ કરશું તો અહીંયા સ્ક્રીન પર તમને એ ફાઇલનું નામ દેખાશે. હવે આને જોઈએ તો આપણે HTML ટેગ લીધો છે જે HTML દર્શાવે છે અને હેડ ટેગ લીધો છે, અને મેં તમને કીધું તેમ હેડ ટેગની અંદર આપણે સ્ક્રિપ્ટ બતાવી છે. તો કમ્પ્યુટરને ખબર પડશે કે આ HTML પ્રોગ્રામ સાથે સ્ક્રિપ્ટ બી એડ થયેલી છે. તો અને સ્ક્રિપ્ટનો ટાઈપ આપણે લીધો છે, તમને બતાવ્યું કેમ જણાવ્યું તે પ્રમાણે જાવા સ્ક્રિપ્ટ. અલગ અલગ સ્ક્રિપ્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. અહીંયા જાવા સ્ક્રિપ્ટ લીધી છે તો આપણે જાવા સ્ક્રિપ્ટ યુઝ કરીશું. VB સ્ક્રિપ્ટ હોય તો તમે VB સ્ક્રિપ્ટ લખી શકો, VB સ્ક્રિપ્ટ, પણ આપણે અહીંયા જાવા સ્ક્રિપ્ટ યુઝ કરીએ છીએ. તો કમ્પ્યુટરને ખબર પડશે કે આ કઈ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, જાવા સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, અને બીજું એને ખબર પડશે કે આ જાવા સ્ક્રિપ્ટ HTML કોડિંગ સાથે આવેલું છે. તો આને આપણે સેવ કરીએ અને રન કરીએ. હવે રન કરવા માટે અહીંથી ડાયરેક્ટ આપણે લોન્ચ કરી શકીએ છીએ. તો મિત્રો જુઓ અહીંયા આમાં ગૂગલ ક્રોમ નામનું બ્રાઉઝર જોશે. તો મિત્રો અહીં જોઈ શકો છો કે આપણે સ્ક્રિપ્ટ લેંગ્વેજમાં ટાઈપ યુઝ કર્યું છે અને ટાઈપ સાથે આપણે ટેક્સ યુઝ કર્યું છે. ટેક્સ અને જાવા સ્ક્રિપ્ટ જે દર્શાવે છે કે આપણે જાવા સ્ક્રિપ્ટ અહીંયા યુઝ કરી રહ્યા છે. અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નામના ફંક્શનથી આપણે આ લાઇન સ્ક્રીન પર છાપી શકશું. જેમ કે અહીંયા રન નથી થતું, પણ આપણે જે ટાઇટલ ટેગ લખ્યું તેમાં આપણે શું લખેલું હતું, માય ફર્સ્ટ જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ, જે આ ટાઇટલ ટેગથી આવે છે. અને તો મિત્રો આ જોયું કે આપણે હેડ ટેગમાં આને યુઝ કર્યું છે. હવે આ જ જો પ્રોગ્રામિંગ આપણે બોડી ટેગમાં લખવું હોય તો એ બી લખી શકીએ છીએ. જેમ કે આપણે અહીંથી આ ટેગ હટાવી દઈએ અને HTMLનો બીજો ટેગ છે જેને કહેવામાં આવે છે બોડી ટેગ, તે લઈએ. તો બોડી ટેગ, બોડી, અને એ બોડી ટેગની અંદર આપણે સ્ક્રિપ્ટ ટેગને મર્જ કરશું કે સ્ક્રિપ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, અને કઈ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, જાવા સ્ક્રિપ્ટ. તો અહીંયા લખશું આપણે જાવા સ્ક્રિપ્ટ, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરશું, કાઉન્સ પૂરો કરશું અને નીચે જાવશું અને જે પ્રિન્ટ કરવાનું ફંક્શન છે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, તેનાથી આપણે કોઈ બી મેસેજ પ્રિન્ટ કરશું, હેલો વર્લ્ડ, અને કોમા મૂકશું પાછળ. તો આ આપણે સ્ક્રિપ્ટિંગ ટેગ શેમાં લખ્યો, બોડી ટેગની અંદર. અને એક કામ રહી ગયું આપણું સ્ક્રિપ્ટ ટેગને ક્લોઝ કરવાનું. ક્લોઝ કરવું જરૂરી છે. તો સેવ કરીએ. આમાં કન્ટેન્ટ નથી બતાવતું. તો જ મિત્રો સમજી ગયા તમે. આ પ્રમાણે આપણે HTML પ્રોગ્રામિંગની સાથે સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામિંગ મર્જ કરી શકીએ છીએ. અને આપણે HTML સાથે યુઝ કર્યું તે રીતે ઘણી બધી લેંગ્વેજ છે, C, C++, જાવા વગેરે સાથે આપણે સ્ક્રિપ્ટ યુઝ કરી શકીએ છીએ. તો મિત્રો જોયું આપણે સ્ક્રિપ્ટ ટેગ HTML પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં હેડ ટેગ અને બોડી ટેગ સાથે ઉપયોગ કરી શકીએ છીએ. અલગ અલગ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ માર્કેટમાં અવેલેબલ છે, જેનું આ લિસ્ટ છે. જેમ કે જાવા સ્ક્રિપ્ટ, VB સ્ક્રિપ્ટ, પર્લ, પાયથન, PHP, એપલ સ્ક્રિપ્ટ, રૂબી. હવે અલગ અલગ પ્રકારની અલગ અલગ ફંક્શન, અલગ અલગ ઇન્સ્ટ્રક્શન, અલગ અલગ સિન્ટેક્સ ધરાવતી આ બધી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, જે મિત્રો તમે આગળ ભણી શકો છો અને તેને સમજીને એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી શકો છો. તો
તો મિત્રો આપણે આ જે ટૉપિક ભણ્યા તેના પર થોડું ક્વેશ્ચન માર્કનું દોર ચાલુ કરીએ. જેમ કે આપણે પહેલો ક્વેશ્ચન લઈશું કે કોઈ પણ એક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનું નામ આપો. તો મેં તમને અત્યારે થોડી વાર પહેલાં બતાવ્યું કે અલગ અલગ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, જેમાં આપણે આ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનું નામ એક જાવા સ્ક્રિપ્ટ તરીકે બી બતાવી શકીએ છીએ. બીજો ક્વેશ્ચન એ છે કે કોઈ પણ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજનું નામ આપો, કારણ કે જાવા સ્ક્રિપ્ટ અલગ અલગ પ્રોગ્રામિંગ સાથે મર્જ થઈને કામ કરતી હોવાથી આપણે એક પ્રોગ્રામિંગ લેંગ્વેજનું નામ તમે મિત્રો આપો. તો એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણે જોઈએ તો સી પ્રોગ્રામિંગ. કમ્પ્યુટર હાયર લેંગ્વેજ સમજવા માટે કયા કયા પ્રોગ્રામનો ઉપયોગ કરે છે? તો આપણે થિયરીમાં જોયું તેમ કમ્પ્યુટર હાયર લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવા માટે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટરનો ઉપયોગ કરે છે. ઇન્ટરપ્રિટર પ્રોગ્રામિંગ લેંગ્વેજને કમ્પાઇલ કરતો નથી, સાચું કે ખોટું? ઇન્ટરપ્રિટર પ્રોગ્રામિંગ લેંગ્વેજને કમ્પાઇલ કરે છે કે નથી કરતું? ઇન્ટરપ્રિટર પ્રોગ્રામિંગ લેંગ્વેજને કમ્પાઇલ નથી કરતો, પણ ઇન્ટરપ્રિટ કરે છે. ઇન્ટરપ્રિટ કરવું એટલે લાઇન બાય લાઇન પ્રોગ્રામને ઇન્સ્ટ્રક્શનને લે છે, તેને એનાલાઇઝ કરે છે, તેને રન કરે છે. તે ઇન્ટરપ્રિટ થયું કહેવાય, કમ્પાઇલ નથી કરતો. તો આન્સર આવશે ટ્રુ. જાવા સ્ક્રિપ્ટ એ પ્રોગ્રામને કમ્પાઇલ નથી કરતો. કમ્પાઇલર પ્રોગ્રામિંગ લેંગ્વેજને કઈ લેંગ્વેજમાં ફેરવે છે? હવે આપણે જોયું તેમ કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર બંને જ હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં ફેરવે છે. તો મિત્રો, આજે આપણે આ ટૉપિક પર જે ચર્ચા કરી કે પ્રોગ્રામ શું, પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું અને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ શું, તેને તમે બરાબર સાંભળી હશે અને એ તમારા એકેડેમિક યુઝ માટે તમને બહુ ઉપયોગી થશે. વંદે ગુજરાત.